આજે આપણે વાત કરીશું નિન્ટેન્ડોના પૂર્વ પ્રેસિડેન્ટ હિરોશી યામાઉચીના જીવનના એક ખૂબ જ આશ્ચર્યજનક વિરોધાભાસ વિશે. હવે જરા વિચારો, જે વ્યક્તિએ મારિયો, ઝેલ્ડા અને ડોંકી કોંગ જેવી ગેમ્સ આપીને લાખો લોકોનું બાળપણ બનાવ્યું, એમને પોતે વિડિયો ગેમ્સમાં સહેજ પણ રસ નહોતો. તો સવાલ એ છે કે આખરે તેમણે આટલું મોટું ગેમિંગ સામ્રાજ્ય ઊભું કેવી રીતે કર્યું? પહેલી વાત, યામાઉચીએ નિન્ટેન્ડોનું નેતૃત્વ શોખથી નહીં પણ ફરજ ખાતર સ્વીકાર્યું હતું. 1949માં માત્ર 21 વર્ષની ઉંમરે એમને પોતાના દાદાની અંતિમ ઈચ્છા અને પારિવારિક વારસાને કારણે આ જવાબદારી લેવી પડી. બીજું, એમની સફળતા અને એમના શોખ વચ્ચે બહુ મોટો તફાવત હતો. એમણે તો એક ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ કહ્યું પણ હતું કે મને ગેમ્સ ગમતી નથી. આ વિષયમાં વધુ જાણવા માટે ફૂલ વિડિયો માટે નીચે આપેલી વિડિયો લિંકને ક્લિક કરો. અને ત્રીજી વાત, કદાચ એમની સૌથી મોટી તાકાત એ જ હતી કે એમને ગેમ્સ સાથે કોઈ ભાવનાત્મક લગાવ નહોતો. આના કારણે તેઓ એકદમ કડક અને વ્યવહારુ બિઝનેસ નિર્ણયો લઈ શકતા હતા, જેણે નિન્ટેન્ડોને આગળ વધવામાં ખૂબ મદદ કરી. આમ, હિરોશી યામાઉચીની કહાણી એ શીખવે છે કે સાચી સફળતા ક્યારેક વ્યક્તિગત જુસ્સાથી નહીં પણ અતૂટ કર્તવ્યનિષ્ઠાથી પણ આવી શકે છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક અને શેર કરો.